હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આઈટીઆઈનું 2025 માટેના એડમિશન ચાલુ થઈ જવાના છે, એટલે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, એની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। તમને એમ લાગશે કે સર 10thનું રિઝલ્ટ નથી આવ્યું, તો જે વિદ્યાર્થીઓ લાસ્ટ ટાઈમના એટલે કે ઓલ્ડ છે એ વિદ્યાર્થીઓ ભરી શકશે અને બીજા આવનાર છે એ પણ ભરી શકશે। કેમ ભરી શકશે? કેમ કે જે આ વેબસાઇટ છે કઈ છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા અહીંયા તમે જોઈ શકો છો ચાલુ થઈ ગઈ છે। એની મૂળ વેબસાઇટ છે ITIadmission.gujarat.gov.in છે, એની પર તમે આ વેબસાઇટ દેખાય છે એની પરથી તમે ભરી શકો છો। અને લાસ્ટ ડેટ એટલે કે આ 24 તારીખના રોજ અત્યારે આજે 3 વાગે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને આની લાસ્ટ ડેટ કઈ છે, તો આની લાસ્ટ ડેટ 30/6 છે, બરાબર। એટલે કે 30/6 સુધી, તો 30/6 સુધી આપણે માર્કશીટ 10મા અને 12માનું રિઝલ્ટ આવશે કે નહીં આવશે? 100% આવી જશે, એટલે ત્યાં સુધી પણ ફોર્મ ભરી શકાશે, બરાબર। એની વિગતો આગળ છે, એટલે કેટલાક મિત્રો ટ્રાફિક ના થઈ જાય એટલા માટે અત્યારે સિસ્ટમ ચાલુ કરી દેવામાં આવી છે। પછી હવે આ ફોર્મ ભરવા માટેની પ્રક્રિયાના સ્ટેપ શું છે એ જરા થોડા જાણી લો, અને એ માટે તમારા જરૂરી ડોક્યુમેન્ટ તમે કલેક્ટ કરી શકો છો, અને ફોર્મ ભરવાનું હોય તો તમે તાત્કાલિક જઈને ફોર્મ ભરી શકો છો, બરાબર। હવે તમારે આની અંદર સૌપ્રથમ આ વેબસાઇટ પર જવાનું રહેશે, અને વેબસાઇટ પર જઈને પછી આ ન્યૂ એપ્લિકેશન ન્યૂ રજિસ્ટ્રેશન નામનું બટન છે એની પર ક્લિક કરવાનું રહેશે। એ બટન ક્યાં આવેલું છે તો અહીંયા કહી દઉં છું, એ બટન નવા રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરો એમ લખેલું છે, અહીંયા ક્લિક કરવાનું રહેશે, બરાબર। તો તમે અહીંયા ક્લિક કરી શકશો, અને પછી તમારે શું કરવાનું રહેશે તો તમારે એને પછી ક્લિક કરીને આગળ વધી જવાનું રહેશે। આગળ વધશો એટલે એક આવું ફોર્મ ખુલશે। આ ફોર્મને થોડું ઝૂમ કરી દઉં છું, તમને આઈડિયા આવી જાય એના માટે, બરાબર। તો અહીંયા શું છે, અરજદારનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે, અહીંયા પિતાનું નામ લખવાનું રહેશે, એની અટક લખવાનું રહેશે, બરાબર। અહીંયા એનું માતાનું, આ બધું કમ્પલસરી છે મિત્રો, હા, ફરજિયાત છે। પછી અહીંયા જે પુરુષ સ્ત્રી છે એ લખવાનું રહેશે, બરાબર। પછી માતૃભાષા કઈ છે, ગુજરાતી છે કે કઈ છે એ ભાષા લખવાનું રહેશે। પછી રહેણાંક વિસ્તાર ગ્રામ્ય છે કે શહેરી છે, અને આ એડ્રેસ ડિટેલ બધી ભરવાની રહેશે, બરાબર। એને પિનકોડ સાથે માહિતી ભરી દેવાની રહેશે, તાલુકો નેમ। હવે આ બધી માહિતી ભર્યા પછી આગળ એને થોડી વિગત અંદર બીજી પણ ભરવાની રહેશે। શું છે કે એને ફોર્મ ભરતી વખતે પોતાનો મોબાઈલ નંબર અવશ્ય આપવાનો રહેશે, અને એ એવો મોબાઈલ નંબર કે જ્યાર સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા એટલે કે જ્યાર સુધી વ્યક્તિ એડમિશન લઈ ના લે આઈટીઆઈમાં ત્યાં સુધી ચાલે એવો મોબાઈલ નંબર, હા, એટલે અને તમારો હાથ વગોરે એવો મોબાઈલ નંબર રાખવો જરૂરી છે, બરાબર। પછી અહીંયા તમારો ઈમેલ આઈડી નાખવાનું રહેશે, બરાબર। એ ઈમેલ આઈડીને બધું અંદર નાખી દેવાનું રહેશે। જન્મ તારીખ નાખવાની રહેશે તમારી, અને ફોટો કાર્ડ છે એટલે કે આપણે આધાર કાર્ડ છે કે ગમે તે હોય એનો કાર્ડ ને કે એનો કાર્ડ નંબર ને એ બધું અંદર નાખી દેવાનું રહેશે। આ બધી વિગતો ભર્યા પછી તમારે ક્યાં જવાનું રહેશે? જાતિ, અહીંયા તમારે એસટી, ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી જેમાં હોય એ અંદર દર્શાવી રહેવાનું રહેશે। હવે આપણે જઈશું શૈક્ષણિક વિગતની અંદર, બરાબર। આ શૈક્ષણિક વિગતમાં શું છે કે આ વ્યક્તિએ એસએસસીની અંદર, થોડું તમને ઝૂમ કરી દઉં, કદાચ મને એવું લાગે તમને થોડી અગવડ પડે એવું લાગી જાય છે, બરાબર। તો અહીંયા કરી દઉં છું, એસએસસીની અંદર આ બેઠક નંબર છે, આ બેઠક નંબર અહીંયા ટાઈપ કરવાનો રહેશે, બરાબર। અને ફ્રેશ એસએસસી માર્ક્સવાળું છે અહીંયા છે, બરાબર। એ અત્યારે હમણાં વાત કરી નથી, ફ્રેશ એસએસસી હમણાં જે નજીક આપેલી છે એમના માટેનું છે, પણ એના વાત એ નથી। અને એસએસસીનું અહીંયા વર્ષ નાખી દેવાનું રહેશે, બરાબર। તમે વર્ષને નાખશો પછી ધોરણ 10ને મૂળભૂત લાયકાત છે એ નાખી દેવાનું રહેશે, 10મું પાસ કરેલું હોય એમના માટે છે, બધાએ પાસ જ કરેલું હોય છે તો આપણે આઈટીઆઈનું ફોર્મ ભરવા બેઠા હોય છે। એસએસસી પાસ કર્યાનું વર્ષને એ નાખી દેવાનું રહેશે, મેળવેલ ગુણ, કુલ ગુણમાંથી મેળવેલ ગુણ છે એ આવશે, બરાબર છે। અને વિજ્ઞાન વિષયનો માર્ક્સ નાખવાનો આવશે। હજુ એક બીજા વિષય રહી ગયો છે, ગણિત આવશે, હા, આ ગણિત છે, બરાબર। આ ગણિત અને વિજ્ઞાન આ બે વિષયના માર્ક્સ નાખવાના ફરજિયાત રહેશે, બરાબર। પછી ત્યાંથી ધોરણ 12ની અંદર છે, જો વિજ્ઞાન અને બીજો પ્રવાહ હોય તો એના માટેનું છે, બરાબર। તો એની વિગતો અહીંયા આપણે એચએસસી સાદો આર્ટ્સ પ્રવાહ હોય ને સાયન્સ પ્રવાહ હોય તો એની અહીંયા વિગતો આપણે ભરવાની રહે છે, બરાબર। જરૂરી વિગતો અહીંયા ભરી દેવાની રહેશે। હવે અહીંયા દેખવા જઈએ તો જો તમે સ્નાતક હોય અને સ્નાતક તરીકે અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો સ્નાતક હોય તો એ પણ દર્શાવી દેવાનું રહેશે, અને પછી તમારી બાંયધરી કેપ્ચા કોડ નાખી દેવાનું રહેશે, કેપ્ચા કોડ નાખીને સબમિટ આપી દેવાનું રહેશે, એટલે તમારો એક
રજિસ્ટ્રેશન આઈડી બની જશે. ગુજરાતી ભાષામાં કહું તો એક એપ્લિકેશન આઈડી બની જશે કે તમે રજિસ્ટ્રેશન ફોર્મ તો કરી દીધું પણ એનું એક આઈડી બની જશે. દાખલા તરીકે આ ઉદાહરણ તરીકે વાત કરવા જાઉં, કંઈક આવો નંબર એક જનરેટ થઈ જશે, બરાબર. અને આવો નંબર જે જનરેટ થાય તમારે લખી દેવાનો રહેશે અને અરજીને કન્ફર્મ કરવા માટેના સ્ટેપ શું છે, ફોટો અપલોડ કરવાનો રહેશે અને પછી અરજી કન્ફર્મ કરવાની રહેશે. કઈ રીતનું ઇન્ટરફેસ આવશે, શું છે તમને જરા દર્શાવી દઉં છું. એના માટે તમારે પછી સીધું જતું રહેવાનું રહેશે હોમ પેજ પર, કેન્ડિડેટ લોગિન પર જઈને ફરી લોગિન થવાનું રહેશે નવેસરથી, ચાલુમાં નહીં, નવેસરથી. જમણી બાજુનું છે, આપણે રજિસ્ટ્રેશન કર્યું હતું એનું કરવા માટે ખોલ્યું હતું ને એની બાજુમાં જ છે, બરાબર, મેન પેજ પર, વેબસાઇટ પર. અને એ તે ખોલશો એટલે કંઈક આવું ખુલશે, આ છે એવું ખુલી જશે, બરાબર. આ રીતે અંદર તમારો એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે અને જન્મ તારીખ નાખશો અને કેપ્ચરા નાખીને સબમિટ આપશો એટલે સીધા શર્ટ દઈને આવી જશો, બરાબર. એટલે ફોર્મ કેવું ખુલી જશે, ફોર્મ કંઈક ફરી પાછું આવું ખુલી જશે. આ મેન પેજ, આ છે તમારું ઓરિજિનલ ફોર્મ, અહીંયા ચાલુ થાય છે, બરાબર. તો અહીંયા કેટલીક વિગતો છે, આપણે જરા દેખી લઈએ કે કઈ કઈ રીતની છે. કે આપણી જે એપ્લિકેશન છે એનું પ્રિવ્યૂ પણ તમે કરી શકો છો. એમાં એડિટ એટલે કંઈ સુધારા વધારા કરવા હોય તો પણ કરી શકો છો. એના પછી તમે ફોટો અપલોડ કરવાની કામગીરી કરી શકો છો અને ફી છે એ ભરી શકો છો. અને ફીની પ્રિન્ટ કાઢી દેવાની રહેશે અને તમારી એપ્લિકેશનની ફી પ્રિન્ટ કાઢવાની રહેશે. આ અલગ અલગ પ્રિન્ટ કાઢવાની રહેશે. હવે એ કઈ રીતે આગળ છે એના સ્ટેપ જરા એ કરી લઉં છું. અને આ ફોટો અપલોડ કર્યા પછી કન્ફર્મ અવશ્ય કરવાનું રહે છે મિત્રો. હું અહીંયા તમને દર્શાવી દઉં છું. આ ફોટો અપલોડ કરવાની સિસ્ટમ છે. ફોટો અપલોડ કરવા માટે તમારે એની સિસ્ટમ છે 25 KB થી 100 KB સુધીનો ફોટો અપલોડ કરી શકાશે, બરાબર. જન્મ તારીખ નાખીને લોગિન કરવાનું રહેશે, આપણો રજિસ્ટ્રેશન નંબર નેમ, અને ફરી પાછો ફોટો અપલોડ કરવાનો રહેશે અને ફોટો અપલોડ કરી દેવાનો. આ રીતે આવશે અને અપલોડ સિલેક્ટ કરવાનો, ફોટો અપલોડ કરી દેવાનો રહેશે. પછી એને ઓકે કરી દેવાનું રહેશે. પછી એપ્લિકેશન કન્ફર્મ માટે ફરી પાછું લોગિન થવાનું રહેશે અને લોગિન થઈને અને પછી પાછું એ છે એપ્લિકેશન નંબરને એ નાખીને અને પછી પાછું એ કન્ફર્મ કરી દેવાનું રહેશે. એ કન્ફર્મ કરશો એટલે કંઈક આઇકન છે એ આવું કંઈક દેખાશે. અને એ આઇકન એ થઈ જશે એટલે તમારા નંબર છે અહીંયા જનરેટ થઈ જશે, બરાબર. કન્ફર્મેશન એપ્લિકેશન એ બધું જ વસ્તુ અહીંયા, રજિસ્ટ્રેશન નંબરની બધી વસ્તુ અહીંયા આવી જશે. અને આવી જાય એટલે કન્ફર્મ આપી દેશો એટલે તમારો નંબર અહીંયા આ રીતે આવી જશે, બરાબર. કન્ફર્મેશન નંબર, અને કન્ફર્મેશન નંબર આવી જાય એટલે પછી તમારે ફોટો અપલોડ થઈ ગયા પછી કન્ફર્મેશન કરી દેવાનું. એ કર્યા પછી તમારી ફી છે એ ફીની વિગત ભરી દેવાની રહેશે. ઓનલાઈન ફી તમે ભરવા માંગતા હતા, આપણે આ કામ પૂરું થઈ ગયું છે, બરાબર. તો હવે આ ફીની વિગત છે એ ભરી દેવાની રહેશે. ફીની વિગત આપણે ભરીશું એટલે ત્યાંથી પછી એનું પણ ચલણ એટલે કે પ્રિન્ટ કાઢી લેવાનું રહેશે, બરાબર. અને એ તમારી જોડે સાચવી રહેવાનું રાખશે. હવે તમને એમ થશે કે સર આ કરે પછી અમારે શું કરવાનું, તો આના માટે નેક્સ્ટ વિડીયો આવશે. ડેટ ટુ ડેટ આપણી જાહેરાત પડ્યા પછી કયા દિવસે શું છે, કઈ તારીખે મેરિટ આવશે, પસંદગી આવશે, એનો વિડીયો અલગથી લઈને આવીશું આપણે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, આની પ્રિન્ટ કાઢીને અવશ્ય સાચવી રાખવાની રહેશે. અને જે નવું પાસ કરનાર વિદ્યાર્થીઓ છે ધોરણ 10 અને 12, એમને ચિંતા કરવાની જરૂર નથી. એમને પણ એનો લાભ અવશ્ય મળશે. કેમ કે આની છેલ્લી તારીખ કઈ છે મેં હમણાં તમને વાત કરી દીધી, 30/6 છે, બરાબર. 30/6 સુધીમાં ફોર્મ ભરાવાના ચાલુ રહેશે એટલે તમે શાંતિથી ભરી શકશો. ફરી મળીશું. જય હિન્દ.